નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં ડેપ્યુટી મામલતદારે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે। જેતલપુર બ્રિજ પાસે પાદરાના ડેપ્યુટી મામલતદારે અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું। ત્યારે ઘટનાની જાણ થતાં અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ। તો પોલીસે આરોપીને જગાડવા માટે થપ્પડો મારી તો પાણી પણ નાખ્યું હતું, પરંતુ સાહેબ જાગ્યા નહીં। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। નાયબ મામલતદાર નરેશ વણકરે કહ્યું, હું પાદરાનો મેજિસ્ટ્રેટ છું। તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। તો ઘટનાની જાણ થતાં કોટા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ત્યારે પોલીસે આરોપીને જગાડવા માટે થપ્પડો મારી પરંતુ પાણી પણ નાખ્યું હતું, પરંતુ સાહેબ જાગ્યા નહીં। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। ડેપ્યુટી મામલતદારે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। જેતલપુર બ્રિજ પાસે પાદરાના ડેપ્યુટી મામલતદારે અકસ્માત સર્જ્યો। તો ઘટનાની જાણ થતાં અકોટા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે પોલીસે આરોપીને જગાડવા માટે થપ્પડો મારી હતી। તો પાણી પણ નાખ્યું હતું, પરંતુ સાહેબ જાગ્યા નહીં। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। નાયબ મામલતદાર નરેશ વણકરે કહ્યું, હું પાદરાનો મેજિસ્ટ્રેટ છું। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો ઘટનાની જાણ થતાં અકોટા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે। તો પોલીસે આરોપીને જગાડવા માટે થપ્પડો પણ મારી હોવાનું સામે આવ્યું છે। તો પાણી નાખીને પણ સાહેબને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ સાહેબે એટલો દારૂ પીધો હતો કે નશામાંથી જાગ્યા નહીં। તો ડેપ્યુટી મામલતદારે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। વડોદરામાં જેતલપુર બ્રિજ પાસે પાદરાના ડેપ્યુટી મામલતદારે અકસ્માત સર્જ્યો છે। તો આ ઘટનાની જાણ થતાં અકોટા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે પોલીસે આરોપીને જગાડવા માટે થપ્પડો પણ મારી હોવાનું સામે આવ્યું છે। તો પાણી પણ નાખીને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ સાહેબ દારૂના નશામાંથી જાગ્યા જ નહીં। ત્યારે નાયબ મામલતદાર નરેશ વણકરે કહ્યું, હું પાદરાનો મેજિસ્ટ્રેટ છું। તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। તો ઘટનાની જાણ થતાં અકોટા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી। તો પોલીસે આરોપીને જગાડવા માટે થપ્પડો માર્યા હોવાનું સામે આવ્યું છે। તો અનેકો પ્રયાસ કરવામાં આવ્યા આરોપીને જગાડવા માટે, પરંતુ સાહેબ નશામાંથી જાગ્યા નહીં। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। ડેપ્યુટી મામલતદારે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો છે। તો જેતલપુર બ્રિજ પાસે આ ઘટના ઘટી છે। ઘટનાની જાણ થતાં જ અકોટા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। તો પોલીસે આરોપીને જગાડવા માટે અનેકો થપ્પડો પણ મારી, પાણી પણ નાખ્યું, પરંતુ સાહેબ જાગ્યા જ નહીં। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે। ગઈકાલે અમદાવાદમાં પતંગ ઉડાડી ઉત્તરાયણની ઉજવણી કરી હતી, જ્યારે ઘાટલોડિયામાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યારબાદ જગન્નાથ મંદિરે દર્શન અને આરતી બાદ ગૌમાતાની પૂજા કરી હતી। જ્યારે આજે અમિત શાહ ગાંધીનગર જિલ્લાના વિવિધ સ્થળે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ માળસા ખાતે આકાર પામેલા નવા સર્કિટ હાઉસની ભેટ આપી, તેમજ 200 કરોડના ખર્ચે બનેલા નવીન બેરેકના ખાતમુહૂર્ત કરશે। તો અમિત શાહના હસ્તે અંબોડમાં નવીન બેરેકનું ખાતમુહૂર્ત।
દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ છેલ્લા 2 દિવસથી ગુજરાત પ્રવાસે છે। જો કે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી અંતર્ગત તેમની આ મુલાકાતની અંદર સંસદીય વિસ્તારોના અનેક કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા। અમિત શાહના આજના બીજા દિવસના કાર્યક્રમની અંદર અંદાજિત 10 જેવા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા। તેઓ અંબોડ ખાતે કાર્યક્રમની શરૂઆત કરી હતી અને છેક અમદાવાદ સુધીના અનેક કાર્યોનું તેમને વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા હતા। આપને ખાસ જણાવી દઈએ કે કલોલ સંસદીય મત વિસ્તારમાં અંદાજિત 19,378 લાખના વિકાસના કાર્યોનું લોકાર્પણ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું। અંબોડની અંદર એક પાણીની સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે જે નિર્માણ કરવામાં આવ્યું છે તે બેરેજનું ખાતમુહૂર્ત તેમણે કર્યું હતું। આ ઉપરાંત કલોલની અંદર સઈજ ગામના અંડરબ્રિજનું પણ લોકાર્પણ તેમણે કર્યું હતું। આ ઉપરાંત કલોલમાં પણ 2 થી 3 જેવા વિકાસના અનેક કાર્યક્રમો તેમણે આપ્યા હતા। સદંતર સળંગ કાર્યક્રમોના અંતર્ગત આવતીકાલે તેઓ વડનગરથી પણ અનેક વિકાસના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। અમિત શાહે તેમના મતદારો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો અને જ્યાં જ્યાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા ત્યાં ઉપસ્થિત પબ્લિકનું અભિવાદન પણ તેમણે કર્યું હતું। અમિત શાહના અભિવાદન સમયે નાગરિકોએ તેમને જય શ્રી રામ અને જય ભારત માતા કી જયના નારા સાથે તેમને વધાવ્યા હતા। જો કે અમિત શાહની સાદગીપૂર્ણ શૈલીથી અનેક લોકો એક ચર્ચાનો નવો વિષય બન્યો છે। અંબોડની અંદરના કાર્યક્રમમાં પણ તેમણે આવનાર સમયમાં અનેક જગ્યાએ આવા વિકાસના કામો થશે તેમજ મિની પાવાગઢને પણ એક સારામાં સારું પર્યટન સ્થળ બનાવવા માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ તબક્કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ અંબોડના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જો કે દિવસભરના તમામ આખા કાર્યક્રમની અંદર હર્ષ સંઘવી અમિત શાહની સાથે જોવા મળ્યા હતા। આજ કલોલની અંદર પણ અનેક કાર્યક્રમો તેમણે આયોજિત કર્યા હતા। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 16 જાન્યુઆરી 2025ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન સાકાર થઈ રહ્યું છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હસ્તે વડનગરમાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે। નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે ગુજરાતનું પ્રાચીન શહેર વડનગર સજ્જ છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે। દેશના ગૃહમંત્રી અને સરકાર મંત્રી અમિત શાહ વડનગર આવશે અને અમિત શાહની મુલાકાત અગાઉ વડનગરમાં તાડામાર તૈયારીઓ હાલ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે અને આવતીકાલે જે અમિત શાહની વડનગર મુલાકાત છે તેની અંદર વડનગર મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે। તેમાં એક્સપિરિયન્સી જે મ્યુઝિયમ છે અને સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે અને સાથે સાથે મુખ્યમંત્રી પણ તેમની સાથે લોકાર્પણમાં આવશે અને પીએમ મોદી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જે પ્રેરણા સ્કૂલ કહેવાય, તેની પણ મુલાકાત લેશે અને ત્યારબાદ હાટકેશ્વર મંદિરની અંદર કેન્દ્રીય મંત્રી અમિત શાહ પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ હાટકેશ્વર મંદિરથી નીકળીને તે સાયન્સ કોલેજ ખાતે આવશે અને સાયન્સ કોલેજમાં જે સભાને સંબોધવાના છે તેને લઈને હાલમાં તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં કરી દીધી છે। સુરતના પાંડેસરામાં નજીવી બાબતે મારામારી લોહિયાળ બની હતી। વિનાયકનગરમાં જાહેરમાં તલવાર વડે વોર્ડ નંબર 23ના ભાજપ યુવા મોરચાના નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં 2 મહિલા સહિત 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। પાલતુ શ્વાને પાણીના પ્લાન્ટ પાસે કુદરતી હાજત કરતા બબાલ થઈ હતી। ગંદકી સાફ કરવાનું કહેવા જતાં 5 હુમલાખોરોએ આતંક મચાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જ્યારે આ મારામારીના લાઈવ વિડીયો થતાં સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જે આમને સામને હુમલાની ઘટના છે તે સામે આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ છે। ભાજપના જે વોર્ડ પ્રમુખ છે, વોર્ડ નંબર 23ના
મહામંત્રી છે તેમની ઉપર જે હુમલો છે તે કરવામાં આવ્યો છે. એક પાડોશમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ હુમલો છે તે કરવામાં આવ્યો છે અને માત્ર નજીવી બાબતે આ હુમલો છે તે કરાયો છે અને ધારદાર હથિયાર વડે હુમલો કરાતા 2 મહિલાઓ સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે ને એક વ્યક્તિને કસ્ટડીમાં પણ મોકલવામાં આવ્યો છે. પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર બંને પરિવારો વચ્ચે ઘણી વખત જે જૂથ અથડામણ છે તે થઈ ચૂકી છે. ઘણી વખત બંને પરિવારો વચ્ચે જે ઉગ્ર બોલાચાલી છે તે પણ થઈ ચૂકી છે અને આ વખતે વાત એટલી આગળ વધી ગઈ હતી કે તલવાર જેવા જે તીક્ષ્ણ હથિયાર વડે જે હુમલો છે તે કરવામાં આવ્યો હતો. સાથે સાથે તલવારની સાથે જે લાકડીઓના ફટકા છે તે પણ મારવામાં આવ્યા હતા. એટલે કે 4 લોકો છે તેમાંથી 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ જે પોલીસ દ્વારા જે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને તમામ જે લોકોને પોલીસ દ્વારા પણ સમજાવવામાં આવ્યા છે કે એક નજીવી બાબત એટલી જ હતી કે જે પાલતુ શ્વાન હતો તેણે ત્યાં કુદરતી હાજત કરી હતી અને તે બાદ આખો જે મામલો છે તે બિચક્યો હતો અને ત્યારબાદ મામલો બિચકાતા બંને પરિવારો છે તે આમને સામને આવી ગયા હતા અને એકબીજા ઉપર જે હથિયાર વડે જે તીક્ષ્ણ ઘા છે તે પણ કર્યા હતા અને જેમાં 4 લોકોને ઈજા થઈ હતી. હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે અને એક વ્યક્તિને પોલીસે પકડી પણ પાડ્યો છે. જી અમદાવાદના વસ્ત્રાપુરમાં મોહિની ટાવરમાં વૃદ્ધની હત્યાનો મામલો સામે આવ્યો છે, જ્યાં 75 વર્ષના કનૈયાલાલ ભાવસારની હત્યા કરવામાં આવી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ ફ્લેટમાંથી ઘરેણા, રૂપિયા અને ઘડિયાળની પણ ચોરી થઈ હતી. પોલીસે 3.77 લાખ રોકડ, ઘડિયાળ, મોબાઈલ કબજે કર્યા છે. આરોપીઓ મુંબઈ જવાની તૈયારીમાં હતા ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા છે. જી બિલકુલથી અમદાવાદના વસ્ત્રાપુરના મોહિની ટાવરમાં એક કિસ્સો છે તે કિસ્સો સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અજાણ્યા લોકોના પોતાના ઘરે બોલાવતા હોય તો તે લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો છે તે સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો 75 વર્ષીય NRI કનૈયાલાલ ભાવસાર છે તે ભાવસારથી અમદાવાદ ખાતે પોતાના ફ્લેટમાં આવ્યા હતા અને સાથે જ વાત કરવામાં આવે તો તેઓ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને કેનેડા ખાતે અવરજવર કરતા હતા. જો વાત કરવામાં આવે તો તેઓ છેલ્લા ઘણા સમયથી નીલોફર નામની જે યુવતી છે યુવતીના પરિચયમાં આવ્યા હતા, જેના પગલે નીલોફર નામની યુવતીને ખબર હતી કે તેઓના ઘરે ખૂબ જ મોટી પ્રમાણમાં જે રૂપિયા છે, ઘડિયાળ છે અને કિંમતી વસ્તુઓ છે તે મળી આવશે. જેના પગલે તેને અને તેના એક મિત્ર દ્વારા જે પ્લાનિંગ છે તે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, ચોરીનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ જે કનૈયાલાલ ભાવસાર છે તેમને ક્યાંક ને ક્યાંક જે મહિલા છે તે મહિલા ઉપર શક જતા જે મહિલા છે તે મહિલાને તેને પૂછ્યું હતું કે અંદર બીજું પણ કોઈ આપણા ઘરની અંદર પ્રવેશ્યું છે કે નહીં. તેના પગલે ક્યાંક ને ક્યાંક યુવતી છે તે યુવતી ડરી ગઈ હતી ને જે તેનો પતિ છે તે પતિએ બંને ભેગા થઈને જે કનૈયાલાલ ભાવસાર છે કે જેમની ઉંમર 75 વર્ષ છે તેમનું ગળું દબાવીને મોત છે તે મોત નિપજાવી દીધું હતું. ત્યારબાદ તે લોકોએ કિંમતી ઘડિયાળ, આઈફોન મોબાઈલ અને કેશ જેવી રોકડ રકમ છે તે લઈને તેમના ઘરેથી નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે ડીસીપી ઝોન 1ની ટીમ દ્વારા જે તપાસ છે તપાસ કરવામાં આવી હતી. સાથે જ સીસીટીવી છે સીસીટીવી તપાસવામાં આવ્યા હતા, જેમાં નીલોફર અને તેનો પતિ રિક્ષા ચાલક છે તે લોકો ઉપર શંકા છે તેમ પોલીસને ગઈ હતી. ત્યારબાદ પોલીસે બંનેની પૂછપરછ છે તે પૂછપરછ કરી હતી ને ક્યાંક ને ક્યાંક સીસીટીવીના આધારે તે બંને છે તે બંને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 75 વર્ષીય જે કનૈયાલાલ ભાવસાર છે જેઓ પોતે NRI છે તેમનું ગળું દબાવીને મોત છે તે મોત નિપજાવી લેવા મામલે ડીસીપી ઝોન 1ની ટીમ દ્વારા જે 2 આરોપીઓ છે 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. તો પોલીસે 3.77 લાખ રોકડ સહિત મોબાઈલ અને ઘડિયાળ જપ્ત કર્યા છે. આરોપીઓ મુંબઈ જવાની તૈયારીમાં હતા ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો વૃદ્ધની હત્યાનો આ જે મામલો સામે આવ્યો છે તેને લઈને પોલીસે આ કાર્યવાહી કરી છે. મૃતક નીલોફર નામની મહિલાને મસાજ માટે બોલાવતા ત્યારે અમદાવાદના વસ્ત્રાપુરમાં વૃદ્ધની હત્યાનો આ મામલો સામે આવ્યો છે. વડોદરામાં ઉત્તરાયણના દિવસે દોરીથી 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 30 પૈકી 4 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. 3 યુવક અને 1 મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. પતંગ પકડવા જતા યુવકનું ટ્રેન નીચે આવી જતા મોત નિપજ્યું હતું. તેમજ અન્ય 1 યુવકનું અગાસી પરથી નીચે પટકાતા મોત થયું હતું.
જ્યારે આ સાથે સાથે શહેરમાં કુલ 196 પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. ઉત્તરાયણ પર્વમાં 19 કબૂતરના મોત થયા હતા. સંસ્કારી નગરી, ધર્મનગરી, ઉત્સવપ્રિય નગરી વડોદરામાં લોકો ઉત્તરાયણ ધામધૂમથી મનાવી રહ્યા છે, પરંતુ જ્યારે એક બાજુ લોકો ઉત્તરાયણની મજા લૂંટી રહ્યા છે, ત્યારે આ જ ઉત્તરાયણની દોરીથી લોકોના મોત પણ નીપજ્યા અને એની સજા પણ મળી. એટલે એક બાજુ લોકોની મજા અને એક બાજુ ઉત્તરાયણની લોકોને સજા. વડોદરા શહેર અને જિલ્લાની વાત કરીએ તો વડોદરા શહેરમાં 281 પક્ષી ઘાયલ થયા, તો બીજી બાજુ 30 થી વધુ મનુષ્ય પણ ઘાયલ થયા. જે રીતના 108 ને કોલ આવ્યા એ રીતના 281 પક્ષીઓને સારવાર હેઠળ ખસેડ્યા, તો પુરુષ અને સ્ત્રીને 30 જણાને સયાજી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા છે. એમાં 31 કબૂતરના મોત થયા, તો 4 મનુષ્યના મોત થયા છે. એમાં એક મહિલા પણ છે જે પોતે મોપેડ પર જતી હતી અને દોરાથી ઈજાગ્રસ્ત થઈ, જેનું સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું. તો એક બાળક પતંગ પકડવા જતા ધાબા પરથી પટકાયો અને મોતને ભેટ્યો. જ્યારે એક બાજુ હાઈકોર્ટ ફટકાર લગાવતી હોય કે દોરા પર કાચ નહીં લગાવો, પરંતુ હાઈકોર્ટની ફટકાર માત્ર ને માત્ર કાગળ પર રહી છે. આજે પણ વડોદરા શહેરમાં જે ઉત્તરાયણની લોકો મજા લૂંટી રહ્યા છે, જે પતંગ ચગાવી રહ્યા છે, પતંગમાં કાચનો દોરો પણ છે અને ઘાતક દ્રવ્યનો ઉપયોગ પણ થયો છે. એટલે હાઈકોર્ટની ફટકાર, પોલીસની સજાગતા, પરંતુ ક્યાંક ને ક્યાંક નાગરિકોની બેદરકારીના કારણે લોકો એની સજા ભોગવી રહ્યા છે. ખરેખર તો આપણે સજાગ થવાની જરૂર છે કે આપણી મજા કોઈને અનાથ ના કરે કે કોઈને સજા ના પહોંચાડે. તો 30 પૈકી 4 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. ત્યારે આ લોહિયાળ મકર સંક્રાંતિ બની હોવાનું સામે આવ્યું છે. 3 યુવક અને 1 મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો વડોદરામાં મકર સંક્રાંતિ લોહિયાળ બની છે, ત્યારે શહેરમાં કુલ 196 પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. તો વડોદરામાં ઉત્તરાયણના દિવસે દોરીથી 30 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઉત્તરાયણ પર્વમાં 19 કબૂતરના મોત નીપજ્યા હતા. ત્યારે 3 યુવક અને 1 મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો રાજકોટની મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાતનો મામલો સામે આવ્યો હતો. 18 વર્ષીય સારેડ્ડી સાઈરામ નામના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થી મૂળ તેલંગાણાનો વતની હોવાનું સામે આવ્યું હતું. આપઘાત મામલે કુવાડવા રોડ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તો વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. તો રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ઘટના ઘટી છે. વિદ્યાર્થી મૂળ તેલંગાણાનો વતની હોવાનું સામે આવ્યું છે. તો હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. ત્યારે આપઘાત મામલે કુવાડવા રોડ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તો રાજકોટ મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાતનો મામલો સામે આવ્યો. રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. આ વખતે મારવાડી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. 18 વર્ષીય સારેડ્ડી સાઈરામે આ આપઘાત કર્યો છે. ગઈકાલે સારેડ્ડી સાઈરામે ગળાફાંસો ખાઈને, એટલે કે હોસ્ટેલના જ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો તે પ્રકારનો મામલો સામે આવતા જ જે મારવાડી યુનિવર્સિટીમાં કુવાડવા પોલીસ પહોંચી હતી અને ખાસ તો કુવાડવા પોલીસ દ્વારા કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી હતી. ખાસ રાજકોટની જે મારવાડી યુનિવર્સિટીના જે કહી શકાય છે ટ્રસ્ટી છે તેમના દ્વારા પરિવારને સૂચન કરવામાં આવ્યું કે તેમનો પુત્રએ આપઘાત કર્યો છે. ચોક્કસથી આને જ લઈને હાલ અત્યારે અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. ત્યારે પોલીસ પણ હાલ આ જે આપઘાત મામલે તપાસ છે તેને શરૂ કરી છે. ખાસ આ પહેલાં પણ આપઘાતના મામલા છે તે મારવાડી યુનિવર્સિટીમાં પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક
આપઘાતનો બનાવ છે તે સામે આવ્યો છે। મૂળ તેલંગાણાનો આ યુવક છે તે ક્યાંક ને ક્યાંક મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો અને ગઈકાલે તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। તો વિદ્યાર્થી મૂળ તેલંગાણાનો વતની હોવાનો ખુલાસો થયો છે। હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને આ વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો। જામનગરમાં મકાનની છત ધરાશાયી થવાની ઘટના ઘટી હતી। કાલાવડ પાસે આવેલ મકાનની છત ધરાશાયી થતા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારે ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં હુસેન ખફી નામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું। જ્યારે આ ઘટનામાં 4 વ્યક્તિઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। તો મકાનની છત ધરાશાયી થઈ હોવાની જામનગરથી આ ઘટના સામે આવી છે। છત ધરાશાયી થતા કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચવા પામી છે। તો 4 વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો કાલાવડ પાસે આવેલ મકાનની છત ધરાશાયી થઈ છે। ઘટનામાં હુસેન ખફી નામના વૃદ્ધનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે જામનગરથી આ સમાચાર। જી ચોક્કસ જામનગર શહેરની અંદર જે સવારના ભાગમાં એક જે મકાનની છત ધરાશયી છે। સમગ્ર જે ઘટના જે કાલાવડ નાકા બહારના જે રંગુલવાળા વિસ્તાર છે તેમની છે, જ્યાં 2 માળનું જે ઇમારત છે તેમાં જે વચ્ચેના માળની એક જે છત છે તે ધરાશયી થતા એક વૃદ્ધ છે તે દબાયો હતો અને હાલ જે તેમાં 5 થી 7 વ્યક્તિ હતા તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને જે 4 વ્યક્તિનો આબાદ જે જીવ બચાવી અને તેમને તાત્કાલિક જે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સારવાર હેઠળ છે। અને એક જે વૃદ્ધ છે તેમનો જે તાત્કાલિક સ્થળે ત્યાં સારવાર માટે ગયા હતા, પરંતુ તેમના જે એક જે મોત થયું છે, જે વૃદ્ધનું મોત થતા જે ચકચાર મચી ગઈ, કારણ કે જે મકાન છે તે સમગ્ર મકાન જે તેમની છત ધરાશયી થતા તેમની અંદર જે 4 વ્યક્તિનો દટાયા હોવાની શંકાના કારણે જે બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ એક વૃદ્ધ છે તેમનો જે જીવ ગુમાવ્યો છે અને સમગ્ર ઘટનાને લઈને તાત્કાલિક ફાયરની ઘટના સ્થળે પહોંચી અને જે બચાવની કામગીરી ધરવામાં આવી હતી। તો જામનગરમાં મકાનની છત ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે। છત ધરાશાયી થતા કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચવા પામી છે। ત્યારે આ ઘટનામાં 4 વ્યક્તિઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। તો આ સાથે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો કાલાવડ પાસે આવેલ મકાનની છત ધરાશાયી થઈ હતી, જ્યાં છત ધરાશાયી થતા કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનામાં હુસેન ખફી નામના વૃદ્ધનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। કચ્છ જિલ્લામાં ઉત્તરાયણ બાદ પણ કાતિલ ઠંડીનો માહોલ યથાવત રહ્યો છે। જિલ્લાના શીત મથક તરીકે જાણીતા નલિયામાં લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે જિલ્લા મથક ભુજમાં પારો 11.4 ડિગ્રી સુધી ગગડ્યો છે। કંડલા પોર્ટ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 13.9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયું છે। તો ઠંડીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। નલિયામાં પારો 6.8 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી નોંધાયો છે। તો કચ્છમાં ઉત્તરાયણ બાદ કાતિલ ઠંડીનો માહોલ યથાવત છે। કંડલા પોર્ટમાં લઘુત્તમ તાપમાન 13.9 ડિગ્રી જેટલું નોંધાયું છે। તો નલિયામાં 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કચ્છમાં ઉત્તરાયણ બાદ કાતિલ ઠંડીનો માહોલ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણ બાદ પણ કહી શકાય કે જે ઠંડીનો વર્તારો છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે અબડાસા તાલુકાના નલિયા વિસ્તારમાં જે છે તે 6.8 ડિગ્રી સાથે નલિયા છે તે ગુજરાતનું ફરી પાછું કહી શકાય કે ઠંડુગાર શહેર બન્યું છે। ત્યારે ભુજની વાત કરવામાં આવે તો ભુજમાં પણ 11.4, જ્યારે કંડલા એરપોર્ટમાં 13 જેટલી ડિગ્રીનું તાપમાન છે તે નોંધાયું છે। મહત્વની બાબત છે કે જે રણકાદીના વિસ્તારમાં પણ ઠંડીનો ભારે અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી બાજુ વાગડ વિસ્તારમાં પણ ડંખીલા ઠારના કારણે લોકો છે તે ઠૂંઠવાયા છે। મહત્વની બાબત છે કે જે રીતના આગાહી કરવામાં આવી છે કે ઠંડીનો વર્તારો છે તે યથાવત રહેશે, ત્યારે ફરી પાછું કચ્છમાંથી તે ઠંડી વર્તાઈ રહી છે। તો કાતિલ ઠંડીનો કહેર યથાવત રહેતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। સિટી લાઈવમાં હાલ બસ આટલું જ। સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।
છે।